આ રીતના જો કંઈ પાપલેટ બનાવો હોય ને તો ભાત હાટે ખરેખર તતલાની મજા જ આવી જાય. એ માટે પહેલાં તો મેં તો લઈ આવ્યો પાપલેટને બરાબર 2 પાણીએ ધોઈ કાઢ્યા. દબાઈને પછી આપણે લસણ નાખી દેવાની છે, થોડુંક આદું નાખી દેવાનું છે ને લીલા મરચાં, મોરા મરચાં અને 2-3 ચમચી કશ્મીરી ભૂકી નાખીને આ વાટી કાઢ્યું ને આપણો મસાલો રેડી ને 2 ચમચી મીઠું નાખી દીધું ને પછી બરાબર ચારવી કાઢ્યું. પછી એક સાઈડે મસાલો કરી દીધો. એક મસ્ત મજાનું બાઉલ લઈ લેવાનું, તેમાં પાણી નાખવાનું ને પછી બરાબર આ જે આંબલી છે કચર કરીને ચારવીને સાઈડે કરી દેવાની ને 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી સંભાર, 1 ચમચી કશ્મીરી ભૂકી ને પછી આ જે 2 ચમચી મસાલો નાખીને પેસ્ટ બનાવીને સાઈડે મૂકી દીધી. પછી આ પાપલેટમાં મીઠું નાખી દીધું, સંભાર નાખી દીધો અને 2 ચમચી જેટલો આપણે મસાલો વાટેલો તે નાખી દીધો ને પછી એને તેલ નાખીને પછી બરાબર કચર કરીને ચારી કાઢીને સાઈડે કરી દીધું. પછી તેલ નાખી દીધું, કઢી પત્તી નાખી દીધી ને આ બધી પાપલેટ નાખીને પછી પલટાઈ નાખી એટલે રેડ બ્રાઉન થઈ ગઈ એટલે પાઈ પલટાઈ નાખીને થોડુંક તેલ નાખ્યું. પછી જે કંઈ આપણે આ મસાલો બનાવેલો તેમાં થોડુંક લીંબુ નાખ્યું ને બરાબર શેકવા દીધો. 10 મિનિટ જેટલો શેકાઈ ગયો એટલે પછી બરાબર ટાઈમ ચોપડી વાળ્યું ને પછી આ ધાણો નાખ્યો ને આપણી પાપલેટ રેડી થઈ ગઈ. ને પાપલેટ રેડી થઈ ગઈ એટલે આપણે તો ભાઈ ખાવાનું બેસી ગયા. દાળ ને ભાત ને પાપલેટ ને રોટલા ને ઝીંગાની રેસીપી કાલે જોવાની મળશે. તો પછી આપણે તો રોટલા અને પાપલેટ નહાડવાનું ચાલુ કરી દઈને ભાત દેહાયું તો વધાપટું જ દેવાઈ ગયું. મેં કહ્યું ચાલ કંઈ આઠવી લેવા આમ કરીને પછી અંદર પાપલેટ નાખીને પછી બરાબર હોય સબડાક કરીને ભાત તો નહાડવાની કંઈ મજા આવી ગઈ ને જબરજસ્ત ટેસ્ટ લાગ્યો ને આવી રીતના પાપલેટ ને દાળ ને ભાત જો ખાય ને તો ખરેખર જબરજસ્ત મજા આવે. ને તમને આ વિડીયો ગમ્યો લાઈક ને ફોલો જરૂર કરજો આપણો વિડીયો.